ગૌશાળામાં આપણે સહયોગ આપીએ છીએ. અત્યારે એમને બેઠી કરવા માટે આપણે આ જે આયોજન કર્યું છે એમના લાભાર્થે એ ગૌશાળા થોડી બેઠી થઈ જાય, પોતાના પગભર થઈ જાય, પછી ચાલ્યા કરે, એમને અનુદાન મળ્યા કરે, દાન મળ્યા કરે, એ બધું થયા કરે. પણ અત્યારે એ ગૌશાળામાં બહુ જ જરૂર છે. એટલે દરેક જે આવેલા વૈષ્ણવ બ્રાહ્મણોને પણ વિનંતી કે જે થઈ શકે એ આપણે સેવા કરવાની છે, ને એ સેવાના માટે જ આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ગૌ સેવા અને માનવ સેવા. માનવ સેવામાં આપણે ખાસ કરીને છોકરાઓ અને સિનિયર સિટીઝન પર વધારે ધ્યાન આપીએ છીએ. સિનિયર સિટીઝન માટે આપણે હેલ્થ ચેકઅપ કેમ્પ ઘણા બધા થતા હોય છે. આપણા હેલ્થ ચેકઅપ કેમ્પમાં આપણે થોડુંક કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા હેલ્થ ચેકઅપ જે કેમ્પ થાય એમાં ફક્ત ચેકઅપ પૂરતું લિમિટ કે સીમિત ન રહેતા આપણે એના પછીના પણ જે ક્રિયા હોય, એના પછીના પણ જે સ્ટેપ્સ હોય એના ઉપર ધ્યાન આપીએ છીએ. સમજો કોઈને કઈ એવી બીમારી ડિટેક્ટ થાય, એક મેજર બીમારી છે, એનું કંઈક આપણે ઓપરેશન કે વગેરે કંઈ કરાવવું પડે છે, મોતીબિંદુ છે, સમજો શસ્ત્રક્રિયા કરવાની છે, તો એના માટે જે થઈ શકે, જે સોર્સ હોય આપણે એમાં પણ એમને હેલ્પ કરીએ છીએ. અને આપણા જે બી આ બધા કાર્યો થાય છે, જે મેડિકલ કેમ્પ થાય છે, એ સિટીની બહારના એરિયામાં વધારે થાય છે. શહેરમાં તો ઘણા બધા કેમ્પો ઘણા બધા આયોજિત થતા હોય છે. આપણા જે કેમ્પો થાય છે ગામડે આપણે કરીએ છીએ. આપણે પહેલા એક જે કેમ્પ કર્યો સફાલા, જે આપણી ગૌશાળા છે એ ગામમાં જ કર્યો. ત્યાં આજુબાજુમાં 6 આદિવાસી ગામો છે કે જ્યાં આવા કેમ્પો થતા નથી, ત્યાં આવી સેવાઓ પહોંચતી નથી. ત્યાં તો આપણે દવાઓ પણ ફ્રીમાં ઉપલબ્ધ કરી દીધેલી, કે જે બેઝિક દવાઓ છે તો એમને 4-5 દિવસનો કોર્સ આપણે ત્યાં ફ્રીમાં ઉપલબ્ધ કરી દીધેલો, કે જે એવી લાગે કે ભાઈ આ તમને બીમારી છે તો એની સાથે આ દવા જરૂરી છે, તો એ દવાઓ પણ આપણે ત્યાં એમને આપેલી. એવી રીતનો આપણે કેમ્પ ત્યાં કરેલો. ચીકલડુંગરી એરિયામાં આપણે કરેલો, કે જ્યાં આગળ એટલે એવા ગામોમાં જ્યાં બહાર જરૂરત છે, ખરેખર જરૂરત છે, એવી જગ્યાએ આપણે કામ કરીએ છીએ સિનિયર સિટીઝન માટે. બીજું આપણે છોકરાઓ માટે એક કામ કરવાની ઈચ્છા છે. હજી આપણે એમાં બહુ કાર્યરત નથી ત્યાં, પણ એક એવી ઈચ્છા છે, આપણું વિઝન છે એમાં કે આપણે એ દિશામાં પણ આગળ કામ કરીએ. આજકાલ એટલે આમ કહીએ તો આવનારું જે જનરેશન છે, આવનારું જે ભવિષ્ય છે એ બાળકો છે. તો બાળકોમાં યોગ્ય સંસ્કારનું સિંચન થાય ને એમાં યોગ્ય માર્ગદર્શન મળે એમને, એ હેતુથી આપણે એક ગુરુકુળ જેવી સ્થાપના કરવાની વિચાર છે. આપણે એવી ઈચ્છા છે કે ગુરુકુળ જેવું સ્થાપના કરીએ, જ્યાં આગળ એમને સ્કૂલનું એજ્યુકેશન તો મળશે જ. આજકાલ દરેક પેરેન્ટ ઈચ્છે છે કે મારો છોકરો ઇન્ટરનેશનલ લેવલ પર જાય તો એ પાછળ ન પડે, એ અમને ખ્યાલ છે, એ તો કરવાનું જ. પણ એની સાથે આપણી વેલ્યુઝ જે છે, આપણી ભારતીય સંસ્કૃતિની જે વેલ્યુઝ છે એ ભૂલાય નહીં. એના માટે આપણું એક આવું ગુરુકુળનું આયોજન કરીએ છીએ કે ઇન્ડિયન અને વેસ્ટર્ન બંનેનું કોમ્બિનેશન, જેવું કે ભણતર ભલે આપણું જે સિલેબસ છે એ રહે, પણ એની સાથે આપણા ભારતીય સંસ્કારો જે છે, આપણા જે સંસ્કારો છે એનું પણ એમને જ્ઞાન મળતું રહે. સંસ્કૃત ભાષા જે આજે લુપ્ત થઈ રહી છે, એ સંસ્કૃત ભાષાનું એમને જ્ઞાન મળે, એવું આપણે એક આયોજન વિચારી રહ્યા છે. કે એવી એક ગુરુકુળની સ્થાપના કરવાનું આપણો ઉદ્દેશ્ય છે, એક વિચારધારા છે. એમાં બધાનો સહયોગ રહ્યો તો આપણે એ પણ બહુ જલ્દી આપણે એની સ્થાપના કરશું. ત્યારે પણ એક ભવ્ય કાર્યક્રમ કરી બધાને આપણે આમંત્રિત કરશું. અમારા બધાના જ એમાં શુભ આશીષ ને શુભ હસ્તે આપણે એ કાર્યક્રમ કરવાના છીએ. તો આવો એક કાર્યક્રમની પણ ઈચ્છા છે. આવા બધા જે કાર્યક્રમો છે ને સમયે જે એવા લાગે કે ભાઈ આ કાર્યક્રમો અમે વિચાર્યા નથી પણ એવી પણ કંઈક જરૂરિયાત છે તો અમે એમાં કામ કરીએ છીએ. વચ્ચે અમને એવા સજેશન આવ્યા કે અમારી આગળ ઘણા બધા એવા કપડાઓ છે, ઘણા બધા એવી સેવા પણ કરે છે. અમે પણ એમાં એક પગલું ભર્યું છે કે કપડાં તમે ઘણીવાર એમને હવે આજકાલ વાસણવાળા બી કંઈ મોટા વાસણો આપતા નથી કપડાના, તો એમને જવા દેતા હોય છે કે ફેંકી દેતા હોય છે કે લૂછવામાં એમ વાપરી દેતા હોય છે. પણ જો તમારા સારા કોઈ કપડાં હોય કે જે ફાટેલા ન હોય ને કોઈ પાછા વાપરી શકતા હોય, એવા જે કપડાં હોય, ટૂંકા પડી ગયા હોય, ઘણીવાર કંટાળી ગયા કે હવે બહુ પહેર્યા, હવે ઘસાઈ ગયા, હવે કાઢી નાખો કપડા, હવે કંટાળી ગયા કપડાં, એવું બી થતું હોય છે. એવા જે કપડાં હોય તમારા કે જે ફાટેલા નથી, કોઈ વાપરવા લાયક છે, તો એ કપડાં તમારે ડોનેટ કરવા હોય તો અમે લઈ ને જે આદિવાસી ગામો છે ત્યાં અમે આપીએ છીએ. એમાં અમારી એક શરત હોય છે, અમે એમને કપડાં નથી લેતા. અમારી એક નાનકડી શરત હોય છે કે તમારે એ કપડાં ધોઈ ઇસ્ત્રી કરી ને પછી આપવાના રહેશે. કારણ કે ભલે આપણા માટે એ કપડાં કામના નથી, પણ જેને આપીએ છે એમના માટે એ કપડાં નવા છે. એ લોકોએ બહુ હોશથી, બહુ ભાવથી એ કપડાં લઈને પહેરવાના છે. તો આપણે એક રિક્વેસ્ટ બધાને રહી છે કે તમે જે કપડાં આપો એ ધોઈ ઇસ્ત્રી કરી ને પછી અમને પહોંચાડો. એ પહોંચાડવાની વ્યવસ્થા અમે કરીએ. એમાં બી જો તમને એમ થતું હોય કે અમારે બી એમાં શારીરિક સેવા આપવી છે તો અમે અમારા નામ નોંધી લઈએ છીએ. જ્યારે અમે જવાના હોઈએ ત્યારે તમને ઇન્ફોર્મ બી કરીએ છીએ કે અમે આ દિવસે જવાના છીએ, જો તમારી અનુકૂળતા હોય તો તમે બી સાથે પધારો. તો જે બી દાતાઓ જે તન મન ધનથી જે રીતે બી કોઈ સેવા આપવા માંગતા હોય, અમે બધી રીતની સેવા લેવા તૈયાર છીએ.
અમારું તો એવું માનવું છે કે અમે તો એક માધ્યમ છીએ, કરાવનાર ઈશ્વર છીએ. એણે અમને જે પ્રેરણા આપી કે એ અમને જે પ્રેરણા આપે છે અમે એ કાર્ય કરીએ છીએ. એમાં પછી કોઈ ધર્મ જાત ભેદભાવ અમે કોઈ રાખતા નથી. આવી રીતના કાર્ય અમે કરીએ છીએ. અમે શાલીભદ્ર મેમોરિયલ ફાઉન્ડેશન આ દિશામાં આગળ કાર્યરત છીએ. ગુરુજીની પધરામણી થઈ રહી છે. ગુરુજી પણ અત્રે આવી ગયા છે, તો ગુરુજીનું આપણે સ્વાગત કરીએ. બધા પોતાની જગ્યા પર ઊભા રહીને ગુરુજીનું સ્વાગત કરશું આપણે. ગુરુજી પધારી રહ્યા, સૂચના બરોબર હતી. સ્વાગત છે, ગુરુજીનું સ્વાગત કરીએ છીએ. પ્રવીણાબેન ઠાકુરને વિનંતી કરીશ દીપ પ્રજ્વલન માટે આગળ આવે, અને આપણા ગુરુજી શાસ્ત્રીજી ધનંજયભાઈ વ્યાસ એમનું વિનંતી કરીશ. નીલાબેન એમને બી વિનંતી કરીશ આગળ આવે, અને અમારા શાલીભદ્ર મેમોરિયલ ફાઉન્ડેશનના સંસ્થાપક વિમલભાઈ વિરા એમને બી વિનંતી કરીશ આગળ આવે. અને પાંચમું નામ શ્રી ભાવેશભાઈ ધનેજા, એમને વિનંતી કરીશ કે આપ શ્રી પણ સાથે પધારો. चंद्रमा मनसो जात चक्षोः सूर्यो आयायत श्रोत्रात् वायुश्च प्राणश्च मुखा अग्निरजायत भूरि मैं मंगल दीपे कुछ ऐसा कर दूंगा मेरा પોતાના વ્યસ્ત શેડ્યુલમાં થોડો સમય કાઢીને પ્રવીણાબેન અત્રે ઉપસ્થિત થયા છે. તો અમે બધા દિલથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા શુભ કાર્યમાં અમને આશીષ આપવા અહીંયા પધાર્યા છે. પ્રવીણાબેન ઠાકુરનો અમે બધા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ને હું પ્રવીણાબેનને રિક્વેસ્ટ કરીશ કે પોતાના બે આશીર્વચન અમને કહે. બધા પોતપોતાની જગ્યાએ બિરાજમાન થઈ જાય પ્લીઝ. मेरा सी लगा दे भक्ति के मेरा दे बस प्रेम का पन मैं मंगल गीत जना બધા પોતપોતાની જગ્યાએ राधा जैसी राधा जैसी राधा વિનંતી કરીશ મંચ પર આવે. ગુરુજી આશીર્વચન આપે છે. श्री कृष्ण कन्हैया लाल की जय। आदरणीय श्री પ્રેરણાબેન ઠાકુર અહીંયા પધાર્યા છે. મેં એમને બહુ કહ્યું કે બોલો, તો એ કે ના, જ્યાં સુધી આપ વક્તા ન બોલે ત્યાં સુધી મારે કેમ બોલવાની શરૂઆત કરવાની. માત્ર આજે જનસેવાના નામે ઘણું બધું ઊંધું ચોખ્ખું ચાલતું હોય ત્યારે પ્રોપર લોકોની સમાજની સેવા કરવી
અને સાથે આટલું જ કે આટલી ભક્તિ પણ એમાં હોવી અને એવા સન્માનની બેન અહીંયા આવેલા છે. કોઈ બે શબ્દ તો કંઈ બોલી ન જાઓ તો બીજું કંઈ નહીં, અમારા ઠાકોરજીને આપની વાણી સંભળાવો. અમારા પ્રભુ, અમારું તો કામ જ એ છે કે અમે 7 દિવસ અમારા ઠાકોરજીને વાણી સંભળાવીએ છીએ, સાથે સાથે આ બધા લોકો સાંભળી લે છે. બાકી લોકોને સંભળાવવાનો એવો કોઈ ઉદ્દેશ્ય નથી. પ્લીઝ અભ્યાસ કરો. વિરારના આંગણે આજે પરમ આદરણીય પૂજનીય ભાગવત કથાકાર ધનંજયભાઈ વ્યાસ એમના મુખ કમલથી આપણે 7 દિવસ ભાગવત કથા સાંભળવાની છે. અને મારું દુર્ભાગ્ય એવું છે કે ડિસેમ્બર એન્ડમાં આ કથા છે અને મારે દ્વારકા જવાનો સમય થઈ ગયો છે, તો રોજ તો હું નહીં આવી શકું, પરંતુ આપ સર્વે વિરારના જે કોઈ ભક્તો છે, વૈષ્ણવો છે, તેઓ આપ 7 દિવસ આ કથાનું રસપાન કરજો. અને એની સાથે સાથે ભાવેશભાઈએ જે કહ્યું એમનું શાલીભદ્ર મેમોરિયલ ફાઉન્ડેશન એના મારફતથી ગૌ સેવા અને માનવ સેવાનું જે સુંદર કાર્ય થઈ રહ્યું છે એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપનું સહકાર્ય જરૂર આપજો. ધનંજયભાઈ વ્યાસ જેને હું એક આજ્ઞા લઉં છું આપની પાસેથી કે આપનું પ્રવચન શરૂ થતાં પહેલાં જેમ આપે કહ્યું કે ઠાકોરજીને આપની વાણી સાંભળવી છે અને હું સદૈવ તત્પર હોઉં છું ઠાકોરજીને કંઈક ને કંઈક કહેવા માટે. તો અમારા બહેનોની એક વિનંતી છે કે ગોપી ગીતનો એક શ્લોક એમને સંભળાવી દઉં, જે મને ખૂબ પ્રિય છે. ગોપી ગીતનો 9મો શ્લોક એ સંભળાવીને હું તમારા વચ્ચેથી આજ્ઞા લઈશ. અને શાસ્ત્રીજીએ એમ પણ કહ્યું કે યોગ્ય હાથોમાં આપના શહેરની ધુરા આવી છે. તો એક વાત આપને કહેવા માંગુ છું કે ઘણા પત્રકારો જ્યારે મારો ઇન્ટરવ્યૂ લેવા આવે અને મને પૂછે કે તમે રાજકારણમાં હોવા છતાં આટલા બધા ધાર્મિક કેમ છો, તો હું એમને એક જ વાત કહું છું કે અગર જેના હાથોમાં ધુરા હોય, જે રાજા હોય પહેલાંના જમાનામાં, એ ધાર્મિક હોય તો પ્રજાને સાચા માર્ગે દોરી જાય, સત્યના માર્ગે લઈ જાય. અને ધર્મ એ એક જ એવી વસ્તુ છે કે માણસને માણસ બનાવી રાખે છે, માણસને નમ્ર બનાવી રાખે છે. અને તમારા બધા વચ્ચે રહીને મારે હંમેશા તમારા બનીને રહેવું છે. અનેક વર્ષોથી તમારો પ્રેમ અને વિશ્વાસ અમારા કુટુંબને મળ્યો છે, એ કાયમ રાખવો છે. અને એ માટે આપ સર્વેનો આશીર્વાદ જરૂરી છે. ગોપી ગીતનો એક શ્લોક સંભળાવ્યું તમારા વચ્ચેથી રજા લઈશ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપદમ ખૂબ ખૂબ ધન્યવાદ બેન. એકચ્યુઅલી અમારા મોટા બેન છે એટલે હું બેન જ બોલું છું. બહુ સુંદર જે એમનો અવાજ તો આજે તમે બધાએ બી સાંભળ્યો, ઘણા વર્ષોથી અમે સાંભળીએ છીએ. એમનો અવાજમાં એક માધુર્ય છે અને જેમના હૃદયમાં નિર્મળતા હોય એમનો અવાજ બી ખૂબ મધુર હોય, એ આજે આપણે જોઈ રહ્યા છીએ. આટલું સુંદર એમણે ગોપી ગીત આપણને સંભળાવ્યું અને
આજે આપણને આ કાર્યક્રમ શરૂ કરવામાં સફળ કરવામાં જે આશીર્વચન બી આપ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હવે ટૂંક સમયમાં આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. અહીં આપણે સખારામ મહાડિકજી પણ ઉપસ્થિત છે. દેવાશીષભાઈ વકીલ, દેવાંગભાઈ શાહ ઉપસ્થિત છે. હું બધાનું સ્વાગત કરું છું. મગનભાઈ ઠક્કર અત્રે ઉપસ્થિત છે. બધાનો ખૂબ ખૂબ આભાર કે અહીં પધાર્યા છો. આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે. આગળનું સંચાલન આપણે આચાર્ય વિજયભાઈ જોશી આગળનું સંચાલન સંભાળશે. દરેક યજમાનોને નમ્ર વિનંતી, પોતાની પોથીની જગ્યાએ યજમાનોએ જવાનું છે. પોતાની પોથી નંબર જે આપેલા છે ત્યાં દરેક યજમાન પોથી યજમાન ત્યાં પધારે. અને ત્યાં દરેક ભૂદેવો આવેલા છે. પોતાની પાસે આવેલા પિતૃઓના ફોટા એ ખાસ ત્યાં લાવ્યા હશે. કદાચ ન લાવ્યા હોય, ઘણા લોકો પોતાના આત્મકલ્યાણાર્થે પણ પોથી રાખેલી છે, તો એ લોકો પણ ત્યાં પધારે. કોઈ જગ્યાએ પોતાના પોથીની પાસે ભૂદેવ ના આવ્યા હોય તો અમારા કમિટીના લોકોને બધાને જાણ કરે. પોથી યજમાનો પોતાની પોથી પાસે આવી જાય. એક જગ્યાએ મારે કપિલભાઈ ભૂદેવ આવ્યા નથી, તો એમની જગ્યાએ અહીંયા હમણાં કાર્ય સંભાળવા માટે, કેવલ આજના દિવસનું કાર્ય સંભાળવા માટે કોઈ એક ભૂદેવની વ્યવસ્થા રાજુભાઈ કરે. કપિલભાઈ ભૂદેવ આપણે આવ્યા નથી. હાલો. યજમાન નું નામ યજમાન. હા, क्या बोलो? गुणवंती बहन वीरा एक नंबर की पोथी પાસે પહોંચે. એ જગ્યાએ હું પોતે જ છું. તો 17 નંબરની પોથીના યજમાન મનસુખભાઈ 17 નંબરની પોથીની પાસે જો ના આવ્યા હોય તો અહીંયા એક ભૂદેવ ભાઈ રાજુભાઈ 17 નંબરની પોથીની પાસે કોઈ ગયું નથી, તો આજના દિવસની પૂજાનું ત્યાં સંભાળવા દો. જરાક ત્યાં બાજુમાં જે બ્રાહ્મણ છે ને એને જરાક કહેશો તો એ જરાક. आनो भदराः क्रतवो झन्दो विषवतो दवधासो अपरितास उद्भिदः देवानो जथा सदामिदव्रधे असन्नपरायुः रक्षितारो दिवे दिवे. यजमान आचमन करावવાનું. ओम केशवाय नमः स्वाहा, ओम नारायणाय नमः स्वाहा, ओम माधवाय नमः स्वाहा, गोविंदाय नमः इति हस्तं प्रक्षाल्य यजमान भाले तिलकम्. स्वस्ति न इन्द्रो रथधराः, स्वस्ति नः पूर्वा विश्ववेदाः. हस्ते पुष्पं गृहीत्वा भगवान
ગણેશને નમસ્કાર કરી ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન અમારો કાર્ય નિર્વિઘ્નતાથી પરિકલ્પ પાણીની ચપટી પકડી રાખવાની આજના દિવસનો આપણે આ પૂજાનો સંકલ્પ કરીએ. ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રાહ્મણોદિત્યે પ્રાર્થે. અહીંયા એક સંકલ્પ તમારે પકડી જ રાખવાનો છે. એના પહેલા રાજુભાઈ આપણી કમિટીમાંથી ભાવેશભાઈ અહીંયા તમારે મેન પૂજા સ્ટેજમાં આવવાનું છે. આજના દિવસની પૂજા તમારા માટે છે. કાર્યકર્તા કમિટીની અંદર મુખ્ય યજમાન અને સાથે વિમલભાઈ પણ અથવા તો હેમંતભાઈ એ મુખ્ય સ્ટેજ ઉપર આવે. વિમલભાઈ અથવા હેમંતભાઈ, ભાવેશભાઈ સપત્ની. હસ્તે જલમાદાય ઓમ વિષ્ણુ. યજમાને ની પાસે ભૂદેવ બેઠેલા છે, એ એમનો ગોત્રોચ્ચાર સંવત વગેરે ત્યાં એમને બોલાવડાવે. પછી દરેક યજમાને બોલવાનું છે. બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણ અંગીભૂતમ પ્રથમ દિન પૂજન. દરેક દિવસના આપણે દૈનિક યજમાનો પણ છે એટલે એ પ્રમાણે આ સંકલ્પ થાય છે. પૂજન અહમ કારયિષ્યે. પાણી છોડી દેવાનું. ફરીથી પાણીની ચમચી પકડી રાખવાની. તદન ગતવેન ગણપતિ સ્મરણ પૂજનમ દિગ્રક્ષણમ તથા ચ અંગાંગી કર્માની અહમ કરિષ્યે. ઉપર જમણા હાથનો કવર કરવાનો, ડાબા હાથ લેફ્ટ હેન્ડ ની અંદર ચોખા રાખી રાઈટ હેન્ડ નો કવર કરવાનો. દિશમ સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારભે. જમણા હાથની અંદર રાઈટ હેન્ડ ને લઈ અને ચારે દિશાની અંદર ક્લોકવાઇઝ છોડી દેવાના. ચતુર્ગક્ષમ વિગીર્યેત. પુરુષોએ ડાબા પગની એડી ભલે ઊભા હોય પણ ડાબા પગની એડી જમીન ઉપર. ઉપવાસ, મને ઘણા લોકોએ પૂછ્યું ઉપવાસ કરવો મેં કઈ જરૂરી છે, પણ કદાચ ન રહેવાતું હોય તો કાંદા લસણ અથવા તો એ જે ઉપવાસની અંદર જે વસ્તુ વપરાતી હોય એ બધી કાંદા લસણ વગેરે નહીં ખાવું. એ મોટા મોટો ઉપવાસ કદાચ ગણિત કહેવાશે. તો એ કથા દરમિયાન બધા નદીઓને નમસ્કાર કરીએ. નમામિ ગંગે તવ પાદ પંકજ સુરાસુરેર્વાન્નિ સદિવ્ય રૂપ તદદાસી નિત્ય ભાવાનુસારે ન સદા નરાણામ. તમારી પાસે પાણીની ભરેલી વાડકી છે, એની અંદર એ ચોખા પધરાવી આપો. સર્વે તીર્થેભ્યો નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ. ફરીથી હાથની અંદર એક ગંધ પુષ્પ રાખી ભગવાન દીપ નારાયણને નમસ્કાર કરીએ. ઓમ ભોદેપ દેવ રૂપસ્તવમ કર્મ સાક્ષી હવિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવતરો સંસ્થિરો ભવ. દીપ નારાયણાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કરીએ. સૂર્યનારાયણાય નમો નમઃ. શંખાય નમઃ ઘંટાય નમઃ. સંપૂજ્ય ગણગણપતય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ભાગવતજીને આપણે નમસ્કાર કરીએ. હાથના ગંધ પુષ્પ લઈ લેવાનું. વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી ભાગવત મહાપુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. ભાગવતજીની આગળ એ પુષ્પ પધરાવી દેવાનું. પૂજયામિ નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ. ગંધાક્ષત પુષ્પાણિ પાદયોઃ. તમારી બીજી ખાલી વાડકી હશે એની અંદર 4 વાર પાણી પધરાવવાનું છે. ઓમ શ્રીમદ ભાગવત મહાપુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. પાદયોઃ પાદ્યમ સમર્પયામિ. હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ. અર્ઘ્યાંત્યાચમનીયમ સમર્પયામિ. સ્નાન્ય જલમ સમર્પયામિ. હવે ભાગવતજીને તિલક કરવાનું છે ચંદનનું.
ભાગવતજીને ચંદનનું તિલક કરવાનું છે. જો ભાગવતજીને ખોલ્યા ન હોય કવરમાંથી બહાર, એના ઉપર જે કવર રાખેલું છે આપણે જે ભાગવતજીનું કપડું, એની અંદરથી બહાર કાઢજો બની શકે તો દરેકે ભૂદેવોએ, અને પછી તિલક કરાવજો. ઓમ સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યા પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિતિયમ વાંચ સ્વસ્તિ મૃવંતુ નઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. ગંધમ સમર્પયામિ. પછી ચોખા લગાવવાના અક્ષતાન સમર્પયામિ. તુલસી પત્ર ભાગવતજીને આગળ પધરાવવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. તુલસી પત્રાણી સમર્પયામિ. માલિકામ, જો માળાજી આવેલા હોય તો માળાજી ભગવાનને અર્પણ કરવાના છે. અને ના આવેલા હોય તમારી પાસે, કદાચ આજના દિવસે કદાચ કોઈ કાર્ય માટે, તો પુષ્પ એક પધરાઈ આપજો. શ્રી હરેશાનંદજી બ્રહ્મચારી પધારે છે, તો એમને અહીંયા પણ સ્વાગત કરીએ છીએ. અમારું શાલીભદ્ર મેમોરિયલ ફાઉન્ડેશન બ્રહ્મચારી હરેશાનંદજી જે માલસર બરોડાથી પધારેલા છે, એમનું પછી ભાગવતજીની આગળ નૈવેદ્ય અર્પણ કરેલું હશે તો ભગવાનને ત્યાં જમાડવાનો ભાવ કરીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 4 વાર ખાલી વાડકીની અંદર પાણી પધરાવીએ. ઉત્તરાપોષણમ સમર્પયામિ, હસ્તપક્ષાળનમ સમર્પયામિ, આચમનીયમ સમર્પયામિ, વર્તવર્તનાર્થે નમસ્કારાન સમર્પયામિ, મુખવાસાર્થે પુગીફલતાંબૂલમ પરિકલ્પયામિ. श्रीमद् भागवत भगवान की जय. आनंद बाजा वागे गगनमा, आनंद बाजा वागे गगनमा, घन घंटा घेरी, घन घंटा घेरी. मंगल आरती आए भागवत जी, मंगल आरती आए भागवत जी, सतचित आनंद देवी. वागे गगनमा, आनंद बाजा वागे गगनमा. एक रूपे हरे अगम गगते, शून्य शिखर पर शब्द सुनाए, शून्य शिखर पर शब्द सुनाए. चार गौर अगते, चार गौर ये आनंद बाजा आगे गगनमा, आनंद बाजा आगे गगनमा. जय जय धन धन जय जय अम्मा हमारे संत धुनी कर्पूरगौरं करुणावतारं संसारधारं भुजेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कर्पूर છે ને થાળીની અંદર નહીં મૂકતા, પણ પેલી દીવી છે ને અંદર બતાવજો. ઓમ શીતલી જલેન પરિવર્તનમ પુષ્પૈઃ દેવતાનામ અભિવંદનમ આત્મરક્ષણાર્થાત્મ વંદનમ. કોઈ આરતી લેવાની નહીં હમણાં. દરેકે આરતી બાજુમાં ભૂદેવની પાસે આપી દેવાની.
હાથની અંદર પુષ્પ તુલસી પત્ર પકડી રાખી ભગવતજીને આપણે નમસ્કાર કરીએ. ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યસન્ન એહનાકમ મહિમાનઃ સચંદયત પ્રભુર્વે સાદિયાઃ સન્તિ દેવાઃ. પ્રદક્ષિણામ સહિત ભગવાનને મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. સ્તુતિ પાઠ. શાંતલક્ષ્મીકાન્तं કમલનયनं યોગિવિર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. જલમાદાય અનેન પૂજનેન यथाशक्ति यथा भक्ति यथा मध्यनुसारेण पूजन कृतेन श्रीमद् भागवत महापुराण पुरुषोत्तम प्रियता नमः. श्री कृष्ण सकल सिद्धि हेतु मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुकटा ततस्त नवकानना प्रकट पुष्पाम्बुना सुरासुरसुपूजिता स्मरपितो श्रियाम्बे व्रते कलिन्दगिरिमस्तके पतत मन्दपूरोज्ज्वला विलासगमनोलस प्रकट गण्डसेलोन्नता सगो सगति तंदुरा समधिरूढ़ोलोत्तमा मुकुंदरति वर्धिनी जयति पद्मबन्धो सुता भुवं भुवन पावनी मधिकदा मनेकस्वनै प्रियाभिव सेविता शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कणा प्रकटपोक्तिकावालुका नितम्बतटसुन्दरी नमत कृष्णतुर्यं प्रिया अनास्तो तव सन्निधौ अनन्त गुणभूषिते शिवविरञ्चिदेवस्तुते गणाधननिधे सदा ध्रुवपराशरापेशते विशुद्ध मधुरातटे सकल गोपगोपीवृते कृपाजयन्ती संश्रिते मम मनः सुखं भावय यया चरणपद्मजा पुररिपो प्रियं भावुका समागमनतो भव सकल सिद्धिदा सेवता प्रयाशर्षतामिया कमलजासपन्ति भय हरिप्रिय परिनिलया मनसि मे सदा स्थियता नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयःपानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरे यथा गोपिका नमस्तु तव
सन्निधौ तनुनवत्वमे तावता न दुर्लभतमारति मुररिपौ मुकुन्द प्रिये ततोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमा तवेव भुवि कीर्तिता न तु कदापि पूजिसिते स्तुति तव करोति कः कमलजासपन्ति प्रिये हरेर्यदनु सेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गमा स्मरशमजलाणुभिः सकलकात्रजैः सङ्गमा तवाष्टकमिदं मुदा पठति सुरसूते सदा समस्तदुरितक्षयो भवति मे मुकुन्दे रतिः तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभावविजयो भवे वदति वल्लभ श्रीहरे। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। हरे ओम मां भद्रं कर्णेभिः शृणुयामः देवा भद्रं पश्येमाक्षवृद्धजकराः स्थिरैरङ्गै स्तुष्टुवाकुधस्तनो दुर्व्यजेमाहिदे पाहितं जदायुः। ॐ शान्तिः शान्तिः शान्तिः।
तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं प्रभुर्नन्द कुमारो मे स्वामिनी वृषभानुजा चक्षुरं मीलितं येन तस्मै श्री गुरवे चतुर्वेश्च त्रिभिस्तथा षड्भिर्विराजते पंचधा અહીંયા વાતો નહીં શ્રી ગોવર્ધનનાથ કી શ્રી गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने नारायण जी की जय श्री वल्लभाधीश की जय गोसाई जी परम दयाल की जय अपने अपने गुरुदेव की जय अपने अपने माता पिता की जय अपने अपने इष्ट देव